મળતી માહિતી અનુસાર વલસાડ નજીક વાંકી નદીના પુલ પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી એક કારને હાઈવે પરથી પૂર ઝડપે પસાર થતા એક અજાણ્યા ભારે વાહને ટક્કર મારી હતી। ભારે વાહનની ટક્કર બાદ કાર બાજુમાંથી પસાર થઈ રહેલ મોપેડને અડફેટે લઈ હાઈવે પર જઈ પલટી મારી ગઈ હતી। કારની ટક્કરથી મોપેડ સવાર પતિ પત્ની વાંકી નદીના પુલ પરથી 50 ફૂટ નીચે પટકાયા હતા। આ દ્રશ્ય જોતા જ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો થોભી ગયા હતા અને તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ 108ની ટીમ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। જો કે આટલે ઉપરથી પટકાયા છતાં પણ મોપેડ સવાર પતિ પત્નીનો જીવ બચી ગયો હતો અને બંનેનો સામાન્ય ઈજા સાથે ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માત બાદ થોડા સમય સુધી હાઈવે પરના વાહન વ્યવહારને અસર થઈ હતી, પરંતુ થોડી જ વારમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો।